રાખશો. નવાણું કન્યાના ભોગ ચડાવ્યા હા અજરને અમર થતો નથી માટે મારી હળને યમ થવું તો હા તારે જો અજર અમર થવું હોય ને તો એક જ ઉપાય અને એક જ રસ્તો છે કે મથુ નદી કિનારે જઈ અને મથોમાં જેની મથુદરી નામની કન્યા અત્યારે સોળે સગા સજી અને અત્યારે પૂજા કરવા માટે નીકળી છે. એ જયારે મથોમાની પૂજા ની આરતી પૂરી થાય ને અને એને લઈ આવી અને મારા ચરણોમાં મને ભોગ ચડાવ્યો જેથી તું અજર અમર બનીશ. ચાલ જવા દે મથુ નદીની કાંઠે મથુની નામની કન્યાનો ભોગ ચડાવું. ગાડીનું અજર અમર હા એ ફૂલડે એ દારૂ મારા મનના મહાદેવને ફૂલડે દારૂ મારા મનના મહાદેવને શું છે તારું નામ? મારું નામ હા મથુરી નામની કન્યા. મથુરી નામની કન્યા. મથુરી નામની કન્યા હા હું ભૈરવ નામનો રાક્ષસ નવાનું કન્યાના ભોગ ચડાવ્યા છતાં અજરને અમર થતો નથી. તારી શેષ નાગની ફેણ જેવો ચોટલો આ ભૈરવના ડોકમાં નાખ ત્યારથી મને શાંતિ મળે. ભૈરવ જી હા ભૈરવ આઈથી પાછો ચાલી જા ભૈરવ. આનો પરમ તને બહુ માતા આવશે. થઈ નામની પરવા કરે ઈ ભૈરવની માટે તારો શેષનાગની ભેણ જેવો ચોટલો ભૈરવના ડોકમાં નાખ ત્યારથી મને શાંતિ મળે. જોઉં છું કોણ બતાવે છે. ઓલા ભોમાં તારો અભિમાન ધરું ઉતારી જા તને શ્રાપ છે. એ જગ જનની એ જગતાંબા એ જગ જનની એ જગતાંબા જગ જનની
હતા કે આજે જ્યાં સુધી આ મંગળ ગીત ગાય છે વેચાવા ગોળને ધા કે આજ મારી મોરબીમાં જય જયકાર થાય છે મોરબીનો મહારાજ આજે રામદ્વાસી મારું નામ છે પ્રજાના સુખે સુખ અને પ્રજાના દુખે દુઃખ એ જ પણ રાજની રીત હોય છે તો આજે મારે દાસીઓ નોકર સાકર ઘણા છે પણ મારો કોટવાલ આજે ક્યાં રોકાણો હોય છે પણ હા મેગા ચમાનૈયા આજે 8 દિવસથી મારી મોજડીનું માપ દેવું છું નથી કોઈ મોજડીના સમાચાર કે નથી કોઈ મેઘાના સમાચાર મેઘાને ખબર નહીં હોય કે બાપુના બારગામ જવું છે જો મોજડી તૈયાર થઈ ગઈ હોય તો હાલમાં તો આપણે રાજમાં જઈ આવી તો કોટવારને બોલાવી અને મેઘાની ઘેરે મોકલું કોણ છે હાજર કોટવારને બોલાવો બોલો સત્યનારાયણ ભગવાનની જય આ કથા જેવું લાગે છે દાદી હું માતા ગુટકાવી એમ ખમા બાપુને ખમા ખમા જુનાગઢ પેલા મોરબીના રાજાને ઘણી ખમા દાદી ખમા રાવતરસિંહ બાપુને ખમા અમે તમારા અને તમે અમારા અમે તમારા ચાકર એમ ચાકર બોલાય હું કરાય ઈ ચાકર કીધું બાપુ ચાકર કીધું રાવતરસિંહ બાપુ કોટવાર હાય કારણ કે અત્યાર સુધી આજે તું ક્યાં ગયો તને કેમ તને આવતા વાર લાગી રાજમાં હાય આમ હતો જીઠોડી ભલગામ બાજુ ઓચિતા ખાઈકો આને હું કોટવાર આ ઈ બાજુ હતો ભાઈ કાલ તો હવે દોડિયા જવાનો છું કોટવાર કારણ કે 8 દિવસ થઈ ગયા હવે ભલે થઈ ગયા આવ્યા તો જે આપણા નગરમાં રહેતો મેઘો હવે આવ્યા છો તો લાભ લઈ લ્યો બાપુ તમે એ તમારા ઘરની તાજ હવે અહીં ઉતારવાની અમે ક્યાં કીધું તમે ખેલ કરવા ન જાતા તમે જાવ ને બાપુ કોટવાર આ માં ઘણા મામા છે મામીઓ છે ઘણા કેદું ની ખબર છે આ પૂરું થયું એટલે એક ગોટલામાં 3 હલવાવાના હોય અત્યારે કે અવાજ ન થાય હું કામે ધંધાની હવે રાતે માં પૂછો હાલે તો હાલવા જોઈએ